કેમ છો નિલેશભાઈ? બસ એકદમ ફાઇન છે. નિલેશભાઈ, થોડુંક તમે જાણ કરશો તમને શું તકલીફ હતી ને પછી શેની સર્જરી થઈ ને કઈ રીતે હવે કેવું છે તમને? ઓકે, એકચ્યુઅલી હું છેલ્લા 2 મહિના ત્યાં કન્ટિન્યુઅસ મને ફિશર અને પાઇલ્સનો પ્રોબ્લેમ હતો. ઓકે. અને ઘણા ટાઈમથી મને એવું થતું હતું કે યાર આ પેન ક્યારે આ પેનથી છુટકારો ક્યારે મળશે મને. રાઈટ. બટ એકચ્યુઅલી તમને કન્સર્ન કર્યા પછી અને આફ્ટર 4 to 5 days મને એવું લાગે છે કે બસ મને પેનથી છુટકારો મળી ગયો છે એકચ્યુઅલમાં. અને હું એકચ્યુઅલી તમને આખું વાત કરું તો 3 તારીખે આપણે પ્લાન સર્જરી કરેલી ફિશર અને પાઇલ્સની. અને ડ્યુરિંગ અપ્રોક્સિમેટલી બપોરે જે આપણે સર્જરી કરી અને નો ડાઉટ 2 દિવસ જે નોર્મલ પેન રહેવાનો છે એ તો રહેવાનો જ છે કોઈ બી સર્જરી કરતા. બટ એ 2 દિવસ પછીની જે મારી કન્ડિશન હતી અને મારું માઇન્ડસેટ હતું કે હું જે સિચ્યુએશનમાંથી પાસ થયેલો અને અત્યારે જે મને ફીલ થાય છે એ બહુ ફાર બેટર છે. અપ્રોક્સિમેટલી આપણે 3 તારીખે 3 તારીખે સર્જરી કરી, 4 તારીખે તમે મને ડિસ્ચાર્જ કર્યો. એ પછી હું 5 અને 6 ખાલી 2 દિવસ ઘરે રેસ્ટ લીધેલો છે અને પાછું 7 તારીખથી નોર્મલ હું મારી ઓફિસ લાઈફ અને રૂટીન લાઈફમાં ચાલુ થઈ ગયો છે. અને આફ્ટર ધેટ મને હવે એવો કોઈ પેન નથી કે ભાઈ આ પેન ના લીધે મને કોઈ અધર ઇશ્યુ થાય. એના માટે થેન્ક યુ સો મચ. ઓકે. ઓવરઓલ અહીંયા તમને સ્ટાફ ને અધરવાઇઝ કમ્ફર્ટેબલ સ્પેશિયલી હોસ્પિટલ સ્ટાફ માટે કહેવા માંગીશ કે એ લોકો જે ડે સપોર્ટ પ્લસ નાઇટ સપોર્ટ બંને જે ટાઈમે સાઈટ સપોઝ કે મને 6 વાગે અપ્રોક્સિમેટલી જે દિવસે સર્જરી થઈ એ દિવસે સવારે અપ્રોક્સિમેટલી 4 કે 4:30 પછી જ્યારે પેઇન કિલરનો ડોઝ નોર્મલ રૂટીનમાં ઉતરે એ પછી મેં નોર્મલ મીન્સ કે અહીંયા જે નર્સ સ્ટાફ હતા મેલ એમને એકચ્યુઅલી વાત કરી, એમની જોડે કન્સલ્ટ કરી તો એમને કીધું કે થોડું હોય છે બટ એ જે રીતે સર સજેસ્ટ કરશે એ રીતના તમને એ થશે. પણ થોડું ઘણું છે કે સર્જરી છે તો પછી એનો થોડો પેન તો રહેશે. તમે એવું નહીં વિચારી શકો કે તમને પેન નહીં થાય. એટલે એ રીતના જે મને કન્વિન્સ કર્યો પ્લસ મને મોરલ સપોર્ટ આપ્યો એના માટે થેન્ક યુ સો મચ. ઓકે, વન્ડરફુલ. ચલો, થેન્ક યુ સો મચ નિલેશ. થેન્ક યુ સર. થેન્ક યુ.